હવે આ ટોપિક સાથે મળતો આવતો એક બીજો ટોપિક છે જે અત્યારે ચર્ચામાં હતો, એટલે હું એને હારે હારે લઈ લઉં છું. અત્યારે ઈસરો જે છે ને એ એક મિશન લોન્ચ કરવાનું છે, સ્પેડેક્સ મિશન. અત્યંત મહત્ત્વનું મિશન છે. તો આ સ્પેડેક્સ મિશન શું છે એ આપણે સમજીએ. સ્પેડેક્સને કહેવાય સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. સ્પેડેક્સનો ફૂલ ફોર્મ પૂછાઈ લેશે, સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. સ્પેડેક્સ મિશન જે છે એ લોન્ચ કરવાનું છે. આ સ્પેડેક્સ મિશન જે છે એને C-60 મિશન પણ કહે છે. C-60 મિશન કેમ? કારણ કે PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ આપણું લોન્ચ વ્હીકલ છે, એ આપણું રોકેટ છે. એ રોકેટ દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કરવાના છે અને એનું નામ છે C-60. બરાબર. તો આ બધા અલગ અલગ નામ છે, PSLV C-60 મિશન અથવા સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. તો આ શું છે એ આપણે થોડું સમજીએ. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ બે વસ્તુ આવે, એક તો ડોકિંગ અને અનડોકિંગ. ડોકિંગ અને અનડોકિંગ. તો કે ડોકિંગ અને અનડોકિંગ એટલે શું? તો કે ડોક કરવું એટલે શું? તો કે ડોકયાર્ડ. આપણને પ્રશ્ન પૂછાય કે જૂનું ડોકયાર્ડ ક્યાં મળેલું છે? ડોકયાર્ડ તો કે લોથલમાં મળેલું છે. એટલે કે બારું, એક પાર્કિંગ માટેની જગ્યા કે જ્યાં કોઈ વસ્તુ ફિટ કરી શકાય, પાર્ક કરી શકાય, એવી રીતની વસ્તુ. તો ડોકિંગ એક એવો કીવર્ડ છે, એને તમે એવી રીતે સમજો કે કોઈ પણ જગ્યાએ કોઈ નિશ્ચિત વસ્તુ જે છે ને એને ફિટ કરી દેવી. ત્યાં ગયા વગર કોઈ પણ જગ્યાએ, કોઈ નિશ્ચિત જગ્યાએ કોઈ વસ્તુ જે છે એને ફિટ કરી દેવી, એને કહેવાય ડોકિંગ. તો માની લો કે ઈસરો અહીંથી સેટેલાઇટ લોન્ચ કરે, તો હવે આપણે અવકાશમાં એને કોઈ નિશ્ચિત જગ્યાએ જ રાખવાનું હશે ને, તો એનું આપણી પાસે લોકેશન હોવું જોઈએ ને, એના અક્ષાંશ, રેખાંશ અથવા યાનું સરનામું તો હોવું પડે કે નહીં, કે જ્યાં આપણે એને સેટેલાઇટને ફિટ કરવાનું છે. તો નિશ્ચિત જગ્યાએ એ સેટેલાઇટને ફિટ કરવો એને કહેવાય ડોકિંગ. બરાબર. અને એવી જ રીતે એ નિશ્ચિત જગ્યાએથી એ સેટેલાઇટને બહાર કાઢવો એને કહેવાય અનડોકિંગ. એને શું કહેવાય? અનડોકિંગ. તો એ તમે વિચારો, આ આખી ટેકનોલોજી ક્યાં કામ આવશે એ હું તમને સમજાવું. માનવી જે છે એણે ઘણી મોટી વસ્તુ બનાવેલી છે, જોરદાર વસ્તુ બનાવેલી છે, પરંતુ માનવ દ્વારા બનાવવામાં આવેલી સૌથી મોંઘી વસ્તુ હોય તો એ કઈ છે? તો માનવ દ્વારા બનાવવામાં આવેલી સૌથી મોંઘી વસ્તુ જે છે એ છે ISS, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ એટલું મોંઘું છે કે એ એક દેશ દ્વારા નથી બનેલું. અમેરિકા, રશિયા, યુરોપ ને ઘણા બધા દેશો ભેગા થયા, ભંડોળ આપ્યું, એના કારણે એ બનેલું છે. તો ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ શું છે પહેલાં આપણે એ સમજીએ. તો પહેલાં તો એ ખબર પડી કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તુ છે. તો આ શું છે? આ એક રીતે લેબોરેટરી છે, સ્પેસ લેબોરેટરી. અવકાશમાં હરતી ફરતી લેબોરેટરી છે, અવકાશમાં તરતી લેબોરેટરી છે. ગમે ત્યારે ISS શબ્દ આવે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, તમારા મગજમાં એક જ વસ્તુ આવી જોઈએ, અવકાશમાં હરતી ફરતી લેબોરેટરી છે. આ શું કામ કરે? તો ઉપગ્રહનું ને એ બધાનું ધ્યાન રાખે. તમને એક વસ્તુ ખબર હશે કે કોઈ પણ વસ્તુ હોય તો એનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે. આપણે અવકાશમાં કેટલા બધા સેટેલાઇટને કેટલી બધી વસ્તુ લોન્ચ કરી દીધી છે, તો એ બધાનું મેન્ટેનન્સ પણ કરવું પડે ને. અમુક વાર એના સ્પેર પાર્ટ કે પૂર્જા કે બદલવાનું હોય કે એવું બધું, તો એ બધું કામ આ ISSમાં રહીને કરે. તો ISS જે છે એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટું યંત્ર છે, બહુ મોંઘું છે, એના આધારે ખબર પડી જાય. તો શું આખું ISS જે છે એ એક હારે આકાશમાં લોન્ચ કર્યું હતું? તો કે ના, એક હારે નહોતું કર્યું, પણ ધીમે કર્યું. તો કે ધીમે કેવી રીતે કર્યું? તો કે પહેલાં એક પાર્ટ મોકલો, પછી બીજો પાર્ટ મોકલો, પછી ત્રીજો પાર્ટ મોકલો. બધા અલગ પાર્ટ મોકલ્યા અને એ બધા પાર્ટને અહીંયા જે છે એ ફિટ કરી દીધા. તો આ આખી ઘટના કરી, અલગ પાર્ટ મોકલ્યા અને એને ફિટ કર્યા. એ ઘટનાને આપણે સાયન્સના, સ્પેસના ટેકનિકલ લેંગ્વેજની અંદર કયો શબ્દ એની માટે વપરાશે કહી શકશો તમે? તો એની માટે કયો શબ્દ વપરાશે? ડોકિંગ શબ્દ જે છે એની માટે. એટલે કે બધા અલગ પાર્ટ મોકલ્યા અને એને શું કરી નાખ્યું? એને ડોકિંગ કરી નાખ્યું. તો એ તમે વિચારો, આપણે આ સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું, સ્પેડેક્સ મિશન, તો એનું મેઇન અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે? અલ્ટિમેટ ઉદ્દેશ્ય આપણો એ છે કે આપણે પણ ISS જેવું, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવું આપણું ખુદનું સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. તો આ સ્પેડેક્સ ડોકિંગ અને અનડોકિંગ એક્સપેરિમેન્ટ જો સફળ થશે તો જ આપણે સ્પેસ સ્ટેશન બનાવી શકશું. આટલું ખબર પડી કે નહીં? કારણ કે સ્પેસ સ્ટેશન બનાવવા માટે શું કરવું પડે? બધા પૂર્જા, બધા અલગ પાર્ટ્સ જે છે એ મોકલવા પડશે અને એ અહીંયા જઈને ફિટ કરવાના છે. તો ઇન શોર્ટ, અત્યારે તો ખાલી આપણું એક જ મિશન છે, PSLV C-60 સ્પેડેક્સ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. ખાલી આટલું વાંચી લઈએ ન ચાલે. કેમ? કારણ કે આ જે છે એ ભવિષ્યનું એક બીજું મિશન કે જે સ્પેસ સ્ટેશન બનાવવાનું છે એની હારે જોડાયેલું છે. ખબર પડી કે ન પડી? તો જો અંતરિક્ષમાં 7 થી 10 જાન્યુઆરીએ અદ્ભુત પ્રયોગ કરવામાં થશે. 20 કિલોમીટર દૂર 2 ઉપગ્રહ જોડાઈ શકશે. તો 20 કિલોમીટર દૂર 2 ઉપગ્રહ જોડવા એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ બેને ડોકિંગ કરવા, એ બેનું ડોકિંગ કરવું. બરાબર. સ્પેડેક્સ મિશન ટેકનોલોજીનો ઉપયોગ ભાવિ ચંદ્રયાન 4
દ્વારા ચંદ્ર પરથી માટી ખડકો લાવવા માટે પણ થશે, બરાબર. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો મેં તમને કીધું કે સ્પેસ સ્ટેશન માટે એનો ઉપયોગ થશે, બરાબર. તો આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો.